ઓ લો અમીર ટ્રીપ રેડી કરી દીધી છે. આજનું ટ્રાવેલિંગ છે અમારું 173 કિલોમીટર્સ. અહીંયા ભુજમાં લાસ્ટ ડે છે આપણો. હવે આવીશું નેક્સ્ટ ટાઈમ ક્યારેક ભુજમાં, અને અત્યારે હવે અમે જઈશું કાલો ડુંગર, અને ત્યાંથી પછી અમારે જવાનું છે રોડ ટુ હેવન. સો સ્ટિક ટુ ધીસ વ્લોગ એન્ડ યુ વિલ સી હાઉ ધ બ્યુટિફુલ દેટ રોડ ઇઝ. એન્ડ કોઈ બી ડિટેલ શેર કરવાની હશે હું તમને શેર કરી દઈશ. સો લેટ અસ ગેટ રેડી એન્ડ હેવ બ્રેકફાસ્ટ, દેન વી વિલ લીવ. છોલે ને ભટુરે મંગાવી અને ઉપમા. સો શી ઇઝ હેવિંગ દેટ. હાઉ ઇઝ ઇટ? મસ્ત. ડન વિથ બ્રેકફાસ્ટ. બસ હવે નીકળવા રેડી. અમારો સામાન રેડી છે અહીંયા. બધું ચાર્જ કરી દઈએ. ઇન્ટરકોમ, હેલ્મેટ, કેમેરો. અરે હેલ્મેટ કા, ઇન્ટરકોમ, કેમેરો, ફોન, પાવર બેંક બધું ચાર્જ કરી દીધું છે. This is also charged. So all set to go. See you on the bike. All set. બે બાઇક રેડી આપણી. લગેજ બાંધી દીધું છે. નેક્સ્ટ ટાઈમથી હું આ બંજીબુ કોળ ફેંકી દેવાનો. નહીં મજા આવતી. ટોપ બોક્સ લાવવું જ પડશે અને પેનિયર્સ બી લાવવા જ પડશે. બટ સિન્સ ઇટ વોઝ આર ફર્સ્ટ રાઇડ સો ઇટ્સ ફાઇન. ચલો મીરભાઈ ચાલુ કરો, નીકળીએ. તો બસ નીકળી ગયા ફરીથી. બાય બાય ભુજ. સી યુ નેક્સ્ટ ટાઈમ. ઠંડી લાગે છે પગમાં. તો 2 દિવસ રહ્યા અમે ભુજમાં. મજા આવી ગઈ. બહુ ફર્યા. ઘરેથી નીકળે 688 કિલોમીટર્સ થઈ ગયા છે અમારે. કાલે તો અમારે 8 વાગી ગયા હતા, જે તમે પાછલા વ્લોગમાં જોયું હશે, કંઈ નહીં ખબર નહીં. બટ રાત્રે અમને આવતા આવતા 8 વાગી ગયા ભુજ સિટી આવતા આવતા. અને આનો હેડલેમ્પ એટલો બધો સારો નથી. તો મીરભાઈ એકદમ અમે એકદમ પાછળ જ ચલાવતા હતા, જસ્ટ લાઈક રાઇટ નાઉ. કેમ કે મને દેખાય થોડું ઘણું આગળનું શું છે. યુઝ્યુઅલી આટલી નજીક ના ચલાવવું જોઈએ, બટ વી આર મેન્ટેનિંગ અ સેફ ડિસ્ટન્સ, એટલું કે થોડુંક મેનેજેબલ થઈ જાય. તો એ આપણે આ ભુજ આઉટકટ લઈ લીધો છે. આ રોડ જાય છે ધોરડો. અહીંયાથી ધોરડો 81 કિલોમીટર્સ છે, અને પણ અમે ધોરડો નથી જઈ રહ્યા. ઓ આ ભુજ. અરે હેવી. દસ લીટર પડી રાખવું પડશે. કઈ જગ્યાએથી આવો? બાલાસિનોર. બાલાસિનોર મારું ગામ હે. તમારું? હા, મોટી બાર, બાલાસિનોર, વીરપુર. હા. જીજે 35 મહીસાગર. તો બસ ભુજથી બહાર નીકળી ગયા છીએ અમે, અને આ હાઈવે સીધો અમને લઈ જશે ખાવડા. જે રીતે આ ભાઈ બસ હલાવી રહ્યા એમની, ભાઈ ખતરનાક બીક લાગે ભાઈ, જોરદાર. હા, આમ ડોલી રહી है બસ એમની. आप मेंटेन कर रहे हैं, सेफ डिस्टेंस मेंटेन कर रही है. સો ફાર સો ગુડ. મીરભાઈ આજે શાંતિથી ચલાવી રહ્યા. ખબર નહીં કેમ મીરભાઈ ઊંઘ પૂરી નહીં થઈ કે થાક્યા, પણ મીરભાઈ આરામથી ચલાવી રહ્યા આજે. તો ભાઈ અમે અહીંયા આવ્યા છીએ બિરડીયારા ગામમાં. ખબર નહીં જો પ્રોનાઉન્સ ખોટું થતું હોય તો. બસ આ પહેલો સ્ટોપ છે નીકળ્યા પછીનો. બહુ નજીક જ હતું, કંઈક ઓલમોસ્ટ 35 કિલોમીટર્સ કે એટલું કંઈક હતું, 35-40 કિલોમીટર્સ જેટલું. અને અહીંયા જે માવો મળે છે, પ્રખ્યાત માવો, એ ખાઈશું અમે. અને આ લેચીનો આવે છે, આ મળે છે. અમે આ લીધો છે, આ ખાવા લીધો છે, આ પેક કરી ઘરે લઈ જવાનું. હા, શોપ બી. તો આ જે હાઈવે જાય છે અહીંયાથી, અને આ શોપનું નામ છે બિરડીયારા માવા સેન્ટર. એ બાઇક્સ ત્યાં ઊભી છે આપણી, અને આ લીધું છે. હવે ત્યાં જઈને ખાઈએ અમે. ઇટ્સ લુક ડિલિશિયસ.
and I really like sweets, so I have this one. અને મીરભાઈ ટેસ્ટ કરો, લે યાર મોટું સ્કૂપ લઈ લેવા છે ને ભાઈ. બાસ્કિન રોબિન, દેશી બાસ્કિન રોબિન. ના લો તમે ટેસ્ટ કરો તો ના જો કે રિએક્શન ના. It is very nice. ઓકે Mm. નો નો Awesome. કેવો 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 આઈ હેવ બિગ સ્કૂપ. ના 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 એ આપે મસ્ત આવે મેં જોયું મસ્ત લાગે ફરી 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 બતાવો બતાવો કેવું બધા બધા શી ઇઝ કોપિંગ મી. ઓકે Mm. Awesome. 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 સારું છે, કલાકંદ ટાઈપ છે ને આ? Yeah. હા. હિરેનને યાદ કરો ભાઈ. હિરેનભાઈ મસ્ત વસ્તુ છે ભાઈ. મસ્ત વિઝિટ પ્લેસ છે આ. ડેફિનેટલી ટ્રાય કરજો. અગર આ રોડથી જાઓ છો તમે ભીરડીયારા ગામ, અને ત્યાં ગામની સામે જ છે આ શોપ. રોડ પર રોડ ટચ જ શોપ છે ભાઈની. તો ભાઈ નીકળી ગયા છે ભીરડીયારાથી, અને બહુ મજા આવી માવો ખાવાની. તમે પણ ટ્રાય કરજો. પાછું સિંગલ લેન રોડ, ઓવરટેક ચાલુ. કંઈક 15 કિલોમીટર જેટલું છે, એટલે 15 મિનિટ થશે અમને અહીંયાથી કાળો ડુંગર. અને અત્યારે તો 12 વાગે છે, તો કાળો ડુંગર ફરીને પછી પાછો સામાન લઈને અમે જઈશું ઢોળાવીરા. મને એમ જ લાગ્યું, તમે રાઈટ ટર્ન લીધો ને આ રોડ જાય છે હવે કાળો ડુંગર. રોડ બહુ મસ્ત છે, સારામાં સારો રોડ છે આ. કાલે અમે સવારે જતા હતા એવો રોડ છે. ઓ પેલા ભૂલ રે ચલો. હા હવે ઉભારો, મને નોર્મલાઇઝ થવા દો પહેલાં. વળાંક આવી ગયો ને અચાનકથી. એક ક્ષેત્ર જ્યાં બાઇક એની જાતે ખેંચાશે. આ જોવા માટે ખાસા બધા લોકો આવ્યા છે. એ ઊંટ બી હે. જો બાઇક આપણી બાજી જાય, હા એને જાતે જાય છે. જો જાતે જાય ને. જો હાસ તો હા ઉતરી ડેલો. એ હવે બસ વીરા તો એ તો સજ આગળ આય. વાહ અરે મસ્ત है આ તો જબરજસ્ત વસ્તુ है. 450 सीसी ખેંચા है વીરા. ભાઈ એક નંબર. આવું કંઈ કરતો જ નથી એ જો. વાવ નેચર. અમે છીએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર કાલો ડુંગર જોડે. કાળા ડુંગર મીરભાઈ એક નોલેજેબલ વાત કરી. મીરભાઈ બોલો જરાક. નોલેજેબલ વાત એટલે જીઓગ્રાફી પર જોયેલું છે આપણે. હા કોટ ના કરતા મીરભાઈને આ વાત માટે. આપણે ચોખવટ પહેલા કરી દીધી કે ભાઈ હું ખોટો હોઉં તો ભાઈ મને ના હા કહેવાય. બસ હા. એ ટેક્ટોનિક પ્લેટ્સ ઉપર નીચે થઈ ગયેલી ને એના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગતો જે હોય નીચેથી. પડે ટેક્ટોનિક પ્લેટ્સ ઉપર નીચે શાના લીધે થઈ હતી? આ ભૂકંપ પહેલા 2002 નો એના પહેલાનું છે એના આ પહેલાનું બી છે, પણ એના પછી આ વધારે થઈ વધારે થઈ ગયું. તો નીચેની પ્લેટ છે એ નીચી થઈ ગઈ, જેના કારણે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગતો જ નહીં. હા તો અહીંયા બધાને એવું લાગે કે આમ ઢાર ઊંચો છે, અને એકચ્યુઅલીમાં જે વજન લાગવો જોઈએ એને નીચે જાય છે. પ્લેટ્સ નીચે છે એટલે એનો ગુરુત્વાકર્ષણ નીચેનું ખેંચે છે. આ પાર્ટ ઊંચો છે પણ ગુરુત્વાકર્ષણ નીચે ખેંચે. એટલે ગાડી બી ગમે તે વસ્તુ તમે જાઓ ને તમે દોડતા બી જાઓ તો બી તમને આમ વધારે ફાસ્ટ જવાય નીચે. નોલેજેબલ મીરભાઈ માટે એક લાઈક આપી દેજો. મીરના બાઇક પર બેહાડી દીધા કેમ કે વિડીયો બનાવવાનો હતો મારે, એટલે she will record me from my phone. જો જોરદાર રોડ છે આ તો. એકદમ હેરપિન આવી જાય છે અમુક ટાઈમ, એકદમ સ્લોપ આવી જાય છે, બટ મેન્ટેન કરી રહ્યા છે સ્પીડ. મીરભાઈ લીડ કરી રહ્યા કેમ કે અમે ફાસ્ટ ના ચલાવીએ
હા વીરવે લીડ લઈ લીધી છે અત્યારે. હા ભાઈ શું મજા આવે આમ ચલાવવાની. વેલકમ ટુ કાળો ડુંગર. હા હા આપણું તો જશે. ઓહો ભીડ તો જો બાપા, ગજબ ભીડ છે ગજબ. ભાઈ વોચો વોચ ઊંટ પાર્ક કરી દીધું ભાઈ એમનું. અચ્છા ઉપર ચડશે નહીં, બરોબર છકડો નહીં ચડે. એટલે ઉતારી દીધા એમને. મેં આમથી જતું રહ્યું આપણે અહીંથી. ટાટા. કે બુલેટ કે કાવડા. હા કેમલ જ છે ભાઈ આપણું. પાર્ટી કઈ ગઈ એ આવે અલ્યા મીર. એમણે એવું કીધું કે હું હેડતી આવું મંદિર. અલ્યા જા ને ભાઈ, એટલે સાચું પણ થાકી જશે લ્યા. એમણે કીધું, મને જ કીધું. ના કરાય એવું. એટલે પણ એમણે એવું કીધું. હું શું કહું? લાગ્યું તમને હાઈક કરીને. જાણી જોઈને હાઈક કરવામાં આવ્યું. હાઈક કર્યું નતું. મીરભાઈ આમને ઉતારીને આવતા રહ્યા ત્યાં. હા ભાઈ ઉતારીને આવતા રહ્યા બસ. બે જણા કઈ રીતે? મેં નહીં મૂક્યા ભાઈ. હા મેં તમને ત્યાંથી જ મિહિરભાઈની બાઈક પર બેસાડ્યા. હેલ્મેટ કેમેરો હોત તો હું ખોટો ના પડત. ખબર હે? આમાં ચાલુ જ છે કેમેરો. મારા હેલ્મેટ કેમેરો નહીં ને, હું ખોટો ના પડત. હું 2 વાર બોલ્યો, બધું બેસી જાઓ જગ્યા સામે આવજો. મેં કીધું ટ્રાવેલ છે બેસે. ના હું ચાલતી આવું છું આમ કીધું મને. આવે તો ત્યાં મંદિર છે, ત્યાંથી આગળ અમે આવીને અહીંયા બાઇક પાર્ક કરી છે. હજુ પણ આગળ કદાચ જવાય છે બટ આઈડિયા નથી. અમે અહીંયા બાઇક પાર્ક કરી છે. ત્યાંથી મસ્ત વ્યૂ આવે છે. સનસેટ અહીંયાથી જ થશે. જો આ સનના ડિરેક્શનમાં આમ જશે એટલે અહીંયાથી જ સનસેટ થશે. બટ આપણે સનસેટ જોવા બીજે જવાનું છે. તો મીર દર્શન કરીને આવ્યા ત્યાં પછી અમે અહીંયાથી નીકળીએ. 3 ટેમ્પરેચર છે અત્યારે. થોડી ગરમી લાગી રહી છે અમને અને મજા બહુ આવી રહી છે. સો ફાર સો ગુડ. ઓકે સો હું બીજી ડિટેલ્સ આપી દઉં તમને. આ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અહીંયા, અને અહીંયા તમને કેમલ રાઇડ્સ મળી જશે. ત્યાં હાઈક જે છે ત્યાં તમને એટલે એક સ્લોપ છે, તમે વિડીયોમાં આગળ જોયું ત્યાંથી તમને કેમલ રાઇડ મળી જશે. પ્લસ તમે અહીંયા આવીને તમે નાસ્તોનું પણ છે, વોશરૂમ છે અને ભોજનાલય પણ છે. અહીંયા પ્રાઇસ છે કે નહીં એ ખબર નથી મને, બટ હા ભોજનાલય છે. યુ કેન હેવ સમથિંગ. પ્રાઇવેટ દુકાન પણ છે જ્યાં તમને બધું મળી જાય, પડીકા અને ફૂડ સ્ટોલ પણ છે. સો આ બેસિક ડિટેલ્સ છે. હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો ને હું જવાબ આપી દઈશ. મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. મસ્ત. બહુ મસ્ત વ્યૂ છે અહીંયાથી ભાઈ. છેક સુધી દેખાય છે. કેમેરાથી એટલું મસ્ત સારું નથી વ્યૂ આવતું. એકવાર આવીને જોજો. હા she said good view with naked eye. This is naked eye, this is chashma eye. Okay, we are done with the Dattatreya temple and Kalo Dungar. હવે જે છે એમાં ખજીનગરે પાછા. ડેફિનેટલી મસ્ત વિઝિટ પ્લેસ છે. મંદિરની પાછળથી બહુ મસ્ત વ્યૂ દેખાય છે. સીધું અહીંયાથી બહુ મસ્ત દેખાય છે. સો ડેફિનેટલી મસ્ત વિઝિટ પ્લેસ. તો
તો ભાઈ તમે બી રોડ ટુ હેવન જવા માગતા હોવ કાળો ડુંગર જોયા પછી તો જોઈ લો આ ટ્રાફિક. હા આવું જ રહેશે છેક સુધી સિંગલ લેન રોડ છે, આજુબાજુમાં ઓફ રોડ, અને આ ટ્રાવેલ્સ જતું હોય છે, ગાડી બાઇક બધું જતું. મીરભાઈ દૂર દૂર થઈ રહ્યા પાછળથી. હા એટલે આ કન્ડિશન છે ભાઈ રોડની અત્યારે રોડ ટુ હેવન જવા માટે. પેલી સાઈડથી સામેની સાઈડથી કેવું છે મને આઈડિયા નથી, પણ આ કાલો ડુંગર જોયા પછીનું છે. બસ ભાઈ રોડ ટુ હેવન હવે પહોંચવાના જ છીએ. અહીંયાથી જ દેખાય છે ભાઈ. થઈ ગયું ભાઈ રોડ ટુ હેવન ફાઇનલી. વાવ, અમેઝિંગ અમેઝિંગ. ભાઈ શું રોડ છે ભાઈ, એક નંબર ભાઈ, એક નંબર. શું વ્યૂ હે. જોઈ લો ભાઈ, હવે રોડ કન્ડિશન આવી છે અને પાણીની કન્ડિશન આવી છે. અમેઝિંગ વ્યૂ છે ભાઈ, જોરદાર. છોટું વિડીયો ઉતારો છો તમે? ઊભા રહો એટલે, અરે અહીંયાથી ઉતારવાનું આમ. ઊભો ઉતારવાનું, ઊભો. વચ્ચે મસ્ત છે, મસ્ત. મોટો હંસ, ફ્લેમિંગો, રાજહંસ. ફાઇનલી વી આર એટ રોડ ટુ હેવન. અમેઝિંગ, બહુ મસ્ત છે, બહુ મસ્ત. લુક એટ ધીસ. બાપ રે, ગજબ, એક નંબર. આ બાજુ રહો ભાઈ, તમે થોડુંક અંદર રહો. પાણી પાણી અને વચ્ચે રોડ. સ્પાઈડર વેબ, યસ, સ્પાઈડર વેબ કહેવાય. મસ્ત. સ્પાઈડર વેબ ની અંદર મસ્કીટોસ બધા અંદર સ્ટક થયા છે કેમ કે પવન હશે રાતે. રાતે અહીંયા આવો તો હેલ્મેટ સાફ કરશો કે રોડ સાફ કરશો, એના કરતા આપણે આવું નહીં. એટલે રાત્રે એટલે ઓલમોસ્ટ 5-6 વાગ્યા પછી, 6 વાગ્યા 5-6 વાગ્યા પછી ના આવે. આવું હોય તો ગાડી લઈને હોય, બાઇક લઈને આવશો તો આ ગાડીમાં સેમ જ સિચ્યુએશન છે, ગ્લાસ પર તો આવે ને. મોઢા પર તો નહીં અડે હા, ને. મોઢા પર ના અડે. આ તો આપણે આખી બોડી પર આવી જશે ને. હા, એ ગાઈઝ અમેઝિંગ વ્યૂ છે, અમેઝિંગ. રોડ ટુ હેવન, ઇન્ડીડ ઇટ ઇઝ અ રોડ ટુ હેવન. અને આ બાજુ જો તો તમને વ્યૂ દેખાશે મસ્ત. અને આ બાજુ રોડ ટુ હેવન. ભાઈ મસ્ત રોડ છે યાર. હજુ રોડ છે, બટ અમે જે વસ્તુ જોવા ઊભા છીએ. Look at that. Wow, just amazing. ભાઈ અમેઝિંગ છે આ જગ્યા, અમેઝિંગ, જબરજસ્ત. ભાઈ અહીંયા આવો છો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાલી તમારે કે સિંગલ લેન રોડ છે તો થોડુંક સ્પીડ મેન્ટેન કરીને ચલાવવાનું છે. 50થી નીચે જ રાખજો તો સારું રહેશે. કે ઉભા આવવા દે એને જોડે. હવે
કેમ? હજુ તો ઘણી જગ્યા આવશે આગળ. તો ભાઈ હજુ તો 5 કિલોમીટર છે. આપણે આ રોડ જાય છે ધોળાવીરા. ત્યાં આગળથી એક કટ હતો, ત્યાંથી અમે આવ્યા અહીંયા. ભાઈ શું વ્યૂ છે ભાઈ, એક નંબર. મીર બી સનસેટ અહીંયા જોઈને જઈએ આપણે. તો મીર બી કહે છે કે આપણે જઈએ અહીંયાથી, અને બીજું એક સનસેટ પોઈન્ટ છે ત્યાં જઈએ. પહેલાં અમે આ બધો સામાન જે અમારો હોમસ્ટે અમે નક્કી કર્યું છે પછી look at that. તો અમે અત્યારે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ વિચ ઇઝ એટ ફોસિલ પાર્ક ઓફ ધોલાવીરા, અને ઇટ્સ રીલી અમેઝિંગ. લેટ મી ફ્લિપ ધ કેમેરા. એક નંબર સનસેટ થઈ રહ્યો છે, જબરજસ્ત. શું કેવું મીર? બહુ મસ્ત. હા 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 હા. From traveling last 4 days, this was the best sunset we saw. What is it? Amazing. It's over. તો બસ જઈ રહ્યા છીએ હવે. અમે જઈશું અમારા હોમસ્ટે પર, બીકોઝ ટ્રાફિક થઈ જાય પહેલાં નીકળી જઈએ. સો ઇટ વિલ બી ઇઝી ફોર અસ ટુ ગેટ આઉટ. ધો વી હેવ બાઇક, બટ રોડ એંગલ પટી છે. સો લેટ્સ ગો. અને મારા 2 કેમેરામાં મેમરી ફૂલ થઈ ગઈ છે, ફોનમાં બી મેમરી ફૂલ થઈ ગઈ છે. સો વિલ બી મીટિંગ યુ ડાયરેક્ટલી એટ હોમસ્ટે.